ચાલો આજે એક એવી કહાણી સાંભળીએ જે તમને વિચારતા કરી દેશે. એક બિઝનેસ ટ્રીપ, 3 મિત્રો અને એક હોટેલ. એક એવી હોટેલ જેણે બધું જ બદલી નાખ્યું. આ કહાણી છે હોટેલ સોલફુલની. તો સવાલ એ છે કે શું થાય જ્યારે એક સામાન્ય લાગતી બિઝનેસ ટ્રીપ એકદમથી એક ડરાવણા સપનામાં ફેરવાઈ જાય? ચલો આ કહાણીમાં જ એનો જવાબ શોધીએ. તો આ વાર્તાની શરૂઆત થાય છે રાજસ્થાનના એક નાનકડા સુમસામ ગામ ચિત્રીથી. અહીંયા 3 દોસ્તો આવેલા છે, પિયુષ, વિકાસ અને અમિત. મોટા મોટા સપના લઈને કે અહીં એક નવી ફેક્ટરી શરૂ કરીશું. પણ એમને ક્યાં ખબર હતી કે આ ગામ એમના સ્વાગત માટે કંઈક અલગ જ તૈયારી કરીને બેઠું છે. એમનું રોકાવાનું ઠેકાણું હતું હોટેલ સોલફુલ. હવે નામ તો જુઓ, સોલફુલ. પણ સાચું કહું ને તો અહીંયા આત્માને શાંતિ મળે એવું તો દૂર દૂર સુધી કશું નહોતું. બસ એક સાદી ઈંટોની બિલ્ડિંગ, ટેબલ અને દરવાજા પર ધૂળના થર જામેલા, રેસ્ટોરન્ટ તો જાણે વર્ષોથી બંધ પડ્યું હોય અને કોઈ સ્ટાફ પણ નજરે નહોતો પડતો. એકદમ વિચિત્ર, ભેંકાર શાંતિ હતી ચારે બાજુ. ત્યાં એમને આખી હોટલમાં માંડ માંડ એક માણસ જોવા મળ્યો, એક વૃદ્ધ ચોકીદાર. એણે આમ તો બહુ સીધો સવાલ પૂછ્યો, શું તમે હોટેલ સોલફુલમાં રોકાવાના છો? પણ પછી એ જે રીતે હસ્યો, એકદમ જોરથી, વિચિત્ર રીતે, એ હાસ્ય જરાય સામાન્ય નહોતું. બસ આ જ પહેલો ઈશારો હતો કે અહીં કંઈક તો ગડબડ છે. એનું હસવું હવામાં ગુંજતું હતું, જાણે કોઈ આવનારા ખતરાની ચેતવણી આપતું હોય. બસ અહીંથી જ હોટેલ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કરે છે. તો હવે જોઈએ કે કેવી રીતે એક પછી એક અજીબોગરીબ ઘટનાઓ બનવા લાગી. શરૂઆત થઈ પિયુષ સાથે. વિચારો, રાતની એકદમ શાંતિ હોય અને અચાનક એને હોલમાંથી પાયલનો અવાજ સંભળાય. છમ છમ. અને એટલું જ નહીં, એ અવાજ સાથે એક નાની છોકરીના હસવાનો પણ અવાજ આવવા લાગ્યો. હવે આ સાંભળીને કોને ડર ન લાગે? છતાંય પિયુષે હિંમત કરીને દરવાજો ખોલ્યો. તો સામે શું? એકદમ ખાલી કોરિડોર. કોઈ જ નહોતું. તો પછી આ અવાજ ક્યાંથી આવ્યો? પિયુષ પછી વારો આવ્યો વિકાસનો. એ મોડી રાત્રે બાલ્કનીમાં ઊભો હતો અને અચાનક એણે હાઈવે પર એક ભયંકર કાર એક્સિડન્ટ થતો જોયો. ધડાકાભેર અવાજ, ચીસો, એકદમ ભયાનક દ્રશ્ય. જેવો એ મદદ માટે કંઈક વિચારવા પાછળ ફર્યો તો એની પાછળ જ એક સફેદ કુર્તામાં વૃદ્ધ માણસ ઊભો હતો અને એ રસ્તા બાજુ જોઈને સ્માઇલ કરી રહ્યો હતો. વિકાસ તો ડરી જ ગયો. એણે પાછું હાઈવે તરફ જોયું તો ત્યાં કશું જ નહોતું. ના કોઈ એક્સિડન્ટ, ના કોઈ ગાડી. બધું એકદમ શાંત. તો શું આ એનો વહેમ હતો? હવે બીજો દિવસ થયો. 3 મિત્રો ફેક્ટરીની જગ્યા જોવા માટે નીકળ્યા. પણ બન્યું એવું કે એમની ગાડી અચાનક રહસ્યમય રીતે રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ. અને આ એક નાની લાગતી ઘટના જ એમને એક એવા સત્યની નજીક લઈ જવાની હતી જે સાંભળીને એમના હોશ ઉડી જવાના હતા. હવે ગાડી તો બગડી ગઈ એટલે એમને મજબૂરીમાં એક ટ્રક ડ્રાઈવર પાસે લિફ્ટ માંગીને હોટેલ પાછું આવવું પડ્યું. અને બસ આ જ ટ્રકની મુસાફરીમાં એમને કંઈક એવું જાણવા મળ્યું જે ચોંકાવનારું હતું. એ ટ્રક ડ્રાઈવરે એમને પૂછ્યું કે ક્યાં જવું છે. જેવું એમણે હોટેલ સોલફુલનું નામ લીધું, ડ્રાઈવરનો ચહેરો જ બદલાઈ ગયો. એને એકદમ ધીમા અને ગંભીર અવાજમાં કહ્યું, ભાઈ, એ હોટેલ ભૂતિયા છે. એ એક કબ્રસ્તાન પર બનેલી છે. ત્યાં 100 કરતાં પણ વધારે ભૂતો રહે છે. આ સાંભળીને તો જાણે ત્રણેયના પગ નીચેથી જમીન જ સરકી ગઈ. પહેલીવાર કોઈએ આટલી સ્પષ્ટ રીતે એમને ચેતવ્યા હતા. પણ કહેવાય ને કે દરેક ગ્રુપમાં એક એવો દોસ્ત હોય છે જે આવી વાતોમાં માનતો નથી. અહીં એ અમિત હતો. એને ટ્રક ડ્રાઈવરની વાતને મજાકમાં ઉડાવી દીધી અને કહ્યું કે આ બધી ફાલતુ વાતો છે. એણે પાછા હોટેલે જ જવાનો આગ્રહ રાખ્યો અને અમિતની આ જ જીદ એમને વધુ મોટા ખતરામાં નાખવાની હતી. અને હવે કહાણી એવા વળાંક પર આવે છે જ્યાં હોટેલનું કાળું રહસ્ય એવી રીતે સામે આવ્યું કે એને નજરઅંદાજ કરવું કોઈના માટે શક્ય નહોતું. તો અમિતના કહેવા પર બધા રૂમમાં પાછા તો આવી ગયા અને અમિત, જે આ બધું નાટક સમજતો હતો, એ આરામથી પોતાના ફોનમાં ફોટા જોવા લાગ્યો. પણ અચાનક જ એના ચહેરાનો રંગ ઉડી ગયો. એના હાથ ધ્રુજવા લાગ્યા અને આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. તો એવું તે શું જોયું અમિતે ફોનમાં? એણે જે ફોટા પાડ્યા હતા એમાં એમના રૂમની અંદર ઘણા બધા બાળકોના ભૂતિયા ચહેરાઓ દેખાઈ રહ્યા હતા. એવા બાળકો જે ફોટો પાડતી વખતે તો ત્યાં હતા જ નહીં,
બસ આ એક પુરાવો કાફી હતો. અમિતનો બધો જ તર્ક અને બધી જ શંકાઓ એક જ સેકન્ડમાં ડરમાં ફેરવાઈ ગયા. એ લોકો તરત જ ભાગીને ચોકીદાર પાસે ગયા અને ફોટો બતાવ્યો. આ જોઈને ચોકીદારે આખરે મોં ખોલ્યું અને એણે જે કહ્યું એ સાંભળીને તો એમના રૂવાંટા ઊભા થઈ ગયા. એણે કહ્યું કે જ્યારે તમે લોકો આવ્યા ત્યારે જ 4 આત્માઓ તમારી ગાડી પર સવાર હતી. એણે એ પણ કહ્યું કે છેલ્લા 18 વર્ષથી આ હોટેલમાંથી કોઈ મહેમાન જીવતો પાછો નથી ગયો. અહીંની આત્માઓ કાં તો એમનો અકસ્માત કરાવી દે છે અથવા એમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દે છે. અને પેલો સફેદ કુર્તાવાળો માણસ એ જ હતો જેણે હોટેલના બાંધકામનો વિરોધ કર્યો હતો અને પછી એનું હાઈવે પર એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. 18 વર્ષ વિચાર કરો, 18 વર્ષથી આ સિલસિલો ચાલતો હતો. આટલો ભયાનક હતો હોટેલ સોલફુલનો ઇતિહાસ. પણ તો પછી એ લોકો કેમ જીવતા હતા? આ સવાલનો જવાબ પણ ચોકીદારે આપ્યો. અને જવાબ બહુ જ વિચિત્ર હતો. એણે કહ્યું, એ બાળકોના ભૂતોને તમારી ગાડી બહુ ગમી ગઈ છે. બસ કદાચ એટલે જ તમે ત્રણે હજી સુધી જીવતા છો. વિચાર કરો, એમની જિંદગી એક કારને લીધે બચેલી હતી. હવે આ બધું જાણ્યા પછી ત્યાં એક સેકન્ડ પણ રોકાવું મોતને આમંત્રણ આપવા જેવું હતું. વાર્તા હવે ક્લાઇમેક્સ પર પહોંચે છે, જ્યાં 3 મિત્રો પોતાના જીવ બચાવવા માટે એક ભયાવહ દોડ લગાવે છે. બસ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર એમણે જે હાથમાં આવ્યું એ લીધું અને સીધા દરવાજા તરફ દોડ્યા. રિસેપ્શન પર બેઠેલો માણસ એમને રોકવા આવ્યો, પણ એમનામાં ડર એટલો હતો કે એને ધક્કો મારીને એ લોકો બહાર ભાગ્યા. પણ ભાગતી વખતે એમની નજર ફરી એ રિસેપ્શનિસ્ટ પર પડી. એણે બહુ જ શાંતિથી પૂછ્યું, કેમ ભાગી રહ્યા છો બધા? અને જેવી એણે આટલું પૂછ્યું, હવાની એક ઠંડી લહેર આવી અને એના ગળા પરથી મફલર થોડું હટી ગયું. અને ત્યાં એના ગળા પર ફાંસીના દોરડાનું એકદમ સ્પષ્ટ ઘેરું નિશાન હતું. બસ એ ક્ષણે એમને પાક્કું થઈ ગયું કે આ હોટેલમાં કોઈ પણ માણસ જીવતો નથી. ચોકીદાર, રિસેપ્શનિસ્ટ બધા ભૂત જ છે. હવે તો એમના હોશ જ ઉડી ગયા. એ લોકો જીવ લઈને હાઈવે પર દોડવા લાગ્યા. આવતી જતી ગાડીઓને રોકવાનો નિષ્ફળ પ્રયત્ન કરવા લાગ્યા. પણ કોઈ ઊભું ન રહ્યું. એકદમ લાચાર અને ફસાયેલા હોવાનો એમને અહેસાસ થઈ રહ્યો હતો. ભાગતા ભાગતા એમણે હિંમત કરીને એકવાર પાછળ જોયું. અને એમણે જે જોયું એ દ્રશ્ય એમના મગજમાં કાયમ માટે છપાઈ ગયું. આખી હોટેલની આસપાસ હવામાં ડઝન બંધ ભૂતો આમ તેમ ફરી રહ્યા હતા. અને રસ્તા પર પેલો રિસેપ્શનિસ્ટ અને ચોકીદાર ઊભા હતા અને બંને એમને ભાગતા જોઈને એ જ વિચિત્ર સ્માઇલ કરી રહ્યા હતા. કોઈક રીતે એ રાત્રે એ લોકો ત્યાંથી જીવતા નીકળી તો ગયા, પણ ચિત્રી ગામ અને હોટેલ સોલફુલની યાદ એમના માટે આખી જિંદગીનો એક ડર બનીને રહી ગઈ. તો આ કહાણી આપણને અંતમાં એક સવાલ સાથે છોડી જાય છે. શું ખરેખર ભૂતોને એમની ગાડી ગમી ગઈ હતી? બસ આટલું જ કારણ હતું એમના બચવાનું? કે પછી એ ભયાનક હોટેલમાંથી એમના ભાગી છૂટવા પાછળ કોઈ બીજું જ રહસ્ય હતું? આ સવાલનો જવાબ તો કદાચ એ હોટેલ સોલફુલની દિવાલોમાં જ હંમેશા માટે દફન થઈ ગયો છે.